સુરતમાં કાપડ વેપારી સાથે લાખોની ઠગાઈ કરનાર કાપડ દલાલની સુરત ઇકોસેલ પોલીસે ધરપકડ કરી છે. પોલીસે મયુર જગદીશભાઈ સેઠવાળાની ધરપકડ કરી છે. એસીપીએ જણાવ્યું હતું કે કાપડ વેપારી પાસેથી ઉધારમાં કાપડ ખરીદી આરોપીએ પૈસા ચૂકવ્યા નહોતા. લાખો રૂપિયાની ઠગાઈ આચરી આરોપી ફરાર થઈ જતા કાપડ વેપારીએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે તપાસ કરી આરોપીની ધરપકડ કરી છે. આરોપી મોટા ક્લાયન્ટ પાસેથી પેમેન્ટ આવવાનું બાકી છે. થોડા દિવસમાં બધી રકમ એક સાથે ચૂકવી દઈશ તેવું બહાનું બનાવતો હતો, પરંતુ પૈસા ચૂકવતો ન હતો. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદી શ્રી અનુજ કનોડિયાઓ દ્વારા આપવામાં આવેલ ફરિયાદ નોંધવામાં આવેલ, જેની તપાસ ઇકોસેલમાં ચાલુ છે. આ તપાસની હકીકત એવી છે કે અનુજ કનોડિયા પોતે કપડાના વ્યાપાર સાથે સંકળાયેલા છે અને માર્કેટમાં તેઓ અલગ અલગ વેપારીને પોતાનો માલ વેચાણથી આપે છે. જે અનુસંધાને હાલના આરોપી મયુર સેઠવાડાને પણ તેઓએ માલ કપડાનો વેચાણથી આપેલો હતો અને એ વેચાણ પેટે જે રૂપિયા ફરિયાદીશ્રીને આપવાના હતા તે આરોપીએ રૂપિયા આપ્યા નહીં અને તેઓ ફરાર થઈ ગયેલ. જે અનુસંધાને ફરિયાદીની તપાસ ઇકોસેલમાં ચાલુ હતી. દરમિયાન હ્યુમન સોર્સથી આરોપીની અમને માહિતી મળતા આરોપી મયુર સેઠવાડાની ધરપકડ કરવામાં આવેલ છે. હાલ તપાસ ચાલુ છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.